નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આપનું સ્વાગત છે આપણી યુટ્યુબ ચેનલ માસ્ટર ઓફ બોટાદમાં। આજે આપણે અભ્યાસ કરવાનો છે ધોરણ 10 વિષય ગણિત, ચેપ્ટર નંબર 13 આંકડા શાસ્ત્ર। આંકડા શાસ્ત્રની અંદર મધ્યકના આપણે બધા જ દાખલા પૂરા કરી દીધા છે। બહુલકનો એક વિડિયો પણ બનાવેલો છે જેની અંદર આપણે સૂત્ર વિશે માહિતી આપેલી છે। પછી ઉદાહરણ નંબર 4, ઉદાહરણ નંબર 5, સ્વાધ્યાયનો દાખલા નંબર 1, 2 અને 3 આ દાખલા ગણાવેલા છે। નો જોયા હોય તો હજી વિડિયો જોઈ લેજો, પછી આ વિડિયો ઉપર આવજો। હજી આપણે બહુલકમાં આગળ વધવાનું છે। જેટલા પણ દાખલા બાકી છે એ દાખલા આપણે આ વિડિયોમાં પૂરા કરવાના છે। હવે જો વિદ્યાર્થી મિત્રો, જે તમને કોષ્ટક આપેલું છે એનું એ કોષ્ટક તમારે દોરવાનું હોય, બરોબર। અહીંયા હું કોષ્ટક દોરવામાં ટાઈમ બગાડતો નથી। આ કોષ્ટકના આધારે જ આપણે દાખલો ગણી નાખીએ। ચલો, અહીંયા આપણને શું કીધું છે? નીચેનું વિતરણ ભારતની ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં રાજ્યવાર શિક્ષક વિદ્યાર્થી ગુણોત્તર નું આવૃત્તિ વિતરણ આપેલ છે। આ માહિતીનો બહુલક અને મધ્યક શોધો। આ બે માપનું અર્થઘટન કરો। આપણે ખાલી આની અંદર બહુલકનો દાખલો ગણશું, બરોબર। મધ્યકના દાખલા આપણે પૂરા કરી નાખ્યા છે। તો વિદ્યાર્થી મિત્રો, જ્યારે પણ બહુલકનો દાખલો હોય ત્યારે બેઠે બેઠું આવી રીતના એક કોષ્ટક બનાવી નાખવાનું, વર્ગ અને આવૃત્તિ, બરોબર। હવે સૌથી પહેલા આપણે જરૂર પડશે બહુલકીય વર્ગની, બરોબર। તો બહુલકીય વર્ગ એટલે કે આવૃત્તિની અંદર જે સૌથી તમને મોટામાં મોટો આંકડો દેખાય ને એને બોક્સ કરી નાખવાનો। તો કે 10, તો 10 વાળો જે વર્ગ છે એને આ આખાને બોક્સ કરી નાખવાનો। આ થશે આપણો F1, એની ઉપર દઈ દેવાનું F0 અને એની નીચે દઈ દેવાનું F2। લખી નાખીએ માહિતી। તો કે અહીં સૌથી મોટી આવૃત્તિ કેટલી છે? 10 છે। સૌથી મોટી આવૃત્તિ 10 છે, માટે 30, 35 એ બહુલકીય વર્ગ થાય અથવા તો થશે। હવે બહુલકીય વર્ગ મળી ગયો એટલે આપણને L મળી જશે। તો કે L એટલે કે બહુલકીય વર્ગની અધસીમા એટલે કે પહેલો આંકડો 30, F0 તો કે 9, F1 તો કે 10, F2 તો કે 3 અને H એટલે કે વર્ગ લંબાઈ। વર્ગ લંબાઈ કેટલી આપી છે? તો કે ગેપ કેટલો આપ્યો છે? તો કે 5। બધું લખી નાખો, પછી સૂત્ર મૂકીને દાખલો પૂરો કરવાનો। તો કે સૂત્ર શું છે? તો કે Z બરાબર L વત્તા F1 માઇનસ F0 છેદમાં 2F1 માઇનસ F0 માઇનસ F2 ગુણ્યા H। ગુણ્યા H। L એટલે કે 30 વત્તા F1 એટલે કે 10 માઇનસ F0 એટલે કે 9, 10 માઇનસ 9 છેદમાં 2F1 એટલે કે 2 ગુણ્યા 10 માઇનસ 9 માઇનસ F2 એટલે કે 3 એને ગુણ્યા H એટલે કે વર્ગ લંબાઈ કેટલી છે? 5। તો અહીંયા લખવાના 5। સાદુરૂપ દઈએ તો કે 30 વત્તા 10 માંથી 9 જાય તો 1, 10 દુ 20, 9 અને 3 નો આપણે સરવાળો કરીશું। કેમ? તો કે અહીંયા કેવી નિશાની છે? સરખી। સરખી નિશાની હોય તો સરવાળો થાય અને મોટા પદની નિશાની દેવાની જવાબને। અલગ અલગ નિશાની હોય તો શું થાય? બાદબાકી। 9 ને 3 12,
મોટા પદની નિશાની એટલે કે -12 એને ગુણ્યા 5 ચાલો 30 વત્તા 1 ના છેદમાં 8 ગુણ્યા 5 30 વત્તા 5 એકા 5 છેદમાં 8 5 ના છેદમાં 8 ભાગાકાર કરવાનો છે હું ભલે અહીંયા ભાગાકાર કરું દર વખતે પણ તમારે ફરજિયાત ભાગાકાર રફ કામમાં કરવાનો છે જો તમે દાખલો ગણેશ ત્યાં રફ કામ કરેલું હોય છે તો માર્કિંગ કપાવવાના ચાન્સ રહે કેમ કે દાખલાની ગણતરી આરે આવી જાય બરાબર એટલે ખાસ રફ કામમાં કરજો બધું જો કે એવું તો તમને ખબર જ હોય પણ તોય કદાચ ન ખ્યાલ હોય તો કહી દઉં કે આવું બધું આની અંદર તમે ગણો એટલે તમારી છાપ થોડીક છે ને ખરાબ ઊભી થાય ચલો ભાગાકાર નથી હાલતો ભાગ નથી હાલતો તો 0 કરીને પોઈન્ટ એટલે 0 લખી શકું 6 48 6 દુ 12 એટલે 8 દુ 16 4 વધ્યા 1 0 લખી શકું 8 પંચા 40 એટલે કે અહીંયા ભાગાકાર કેટલો આવ્યો કે 30 વત્તા 5 ભાગ્યા 8 એટલે 0.625 તો 30 વત્તા 0.625 એટલે કે 30.625 અહીંયા આપણો દાખલા નંબર 4 પૂરો થાય છે આગળ વધીએ ચલો આવા પણ આપણે કોષ્ટક જે તૈયાર આપ્યું છે એમાં તે ગણીએ જેથી કરીને તમારો ટાઈમ ન બગડે અને વિડીયો લાંબો થાય નહીં બરાબર દાખલા નંબર 5 નીચેની આવૃત્તિ વિતરણ કોષ્ટક વિતરણ વિશ્વના કેટલાક શ્રેષ્ઠ બેટ્સમેન દ્વારા એક દિવસીય આંતરરાષ્ટ્રીય મેચોમાં નોંધાવેલ રનની સંખ્યા આપેલ છે માહિતીનો બહુલક શોધો હવે બહુલક ગોતવું હોય તો શરૂઆત આપણે ક્યાંથી કરવી પડે તો કે બહુલકીય વર્ગથી બહુલકીય વર્ગ તો કે આવૃત્તિની અંદર જે પણ સૌથી મોટી સંખ્યા દેખાય એટલે કે આમાં સૌથી મોટી સંખ્યા કઈ છે 18 તો એને આપણે બોક્સ કરશું એ આખા વર્ગને આપણે બોક્સ કરશું જે બોક્સમાં આવે એ થશે આપણું F1 એની ઉપર F0 એની નીચે F2 તો અહીંયા લખી નાખીએ તો કે અહીં સૌથી મોટી આવૃત્તિ 18 છે માટે 4000 થી 5000 એ બહુલકીય વર્ગ થશે અથવા તો થાય હવે તો કે બધી માહિતી લખી નાખીએ આપણે જે જે વસ્તુ સૂત્રની જરૂર છે આપેલી છે એ બધું તો કે અહીં L એટલે કે જે પણ બહુલકીય વર્ગ છે એની અધસીમા એટલે કે પહેલો આંકડો 4000 F1 તો કે 18 F0 તો કે 4 અને F2 તો કે 9 તથા H એટલે કે વર્ગ લંબાઈ કેટલી આપેલી છે 1000 છે સૂત્ર લખીએ અને દાખલો પૂરો Z બરાબર L વત્તા F1 માઇનસ F0 ના છેદમાં 2F1 માઇનસ F0 માઇનસ F2 ગુણ્યા H ચલો L તો કે 4000 વત્તા F1 માઇનસ F0 તો કે 18 માઇનસ 4 2F1 તો કે 2 ગુણ્યા 18 માઇનસ 4 માઇનસ F2 એટલે કે 9 H એટલે કે 1000 આ ગુણાકાર કરીને 1000 લખવાના છે બરાબર 4000 18 માંથી 4 જાય તો 14 36 -4 -9 એટલે કે -13 ગુણ્યા 1000 4014 છેદમાં 23 ગુણ્યા 1000 જો ભાગાકાર કરીને પછી 1000 ને ગુણો તોય ચાલે અને ગુણાકાર કરીને પછી ભાગાકાર કરો તોય ચાલે આપણે પહેલા ગુણાકાર કરી નાખીએ
4000 વત્તા 14,000/23. હવે તો કે ભાગાકાર કરવો પડશે. ચલો 23 નો ઘડિયો કોઈ ન આવડતો હોય તો શું કરવાનું? રફકામમાં પહેલા ગુણાકાર કરી નાખવાનો, પછી ભાગાકાર. બરાબર? 23 એકા 23, મને જેટલો ફાવે એટલો લખી નાખું છું. 46 69 92 23 અંદર નાખો એટલે 5 ને 115 પછી 138. આમાં 23 નાખો એટલે 61 41 ને 61. આમાં 23 નાખો એટલે 84. આમાં 23 નાખો એટલે 3 નાખો એટલે 87 અને 207 અને 230. આ 23 નો ઘડિયો તૈયાર થઈ ગયો. બરાબર? હવે જો ઘડિયો તમે લખેલો હશે તો કેટલી સરળતા રહેશે ભાગાકારમાં, એ જો. નકર તો ક્યારેક મિસ્ટેક થઈ જાય. બરાબર? ઉતાવળમાં, કેમ કે ઘડિયો જ ન આવડતો હોય. તો કે 140 તો કે 138 એટલે કે 1 2 3 4 1 2 3 4 5 6 7 8 9 10 એટલે કે 23 6 138. કેટલા વધ્યા? 2. ઉપરથી આ 0 નીચે ઉતારું તો 20 થયા. ઉપરથી એક આંકડો નીચે ઉતાર્યો તો પણ ભાગ ચાલતો નથી, મારે બીજા આંકડાની તરત જરૂર પડી. એક હારે ઉપરથી 2 આંકડા નીચે ઉતરે તો ઉપર ભાગાકારના નિયમ મુજબ 0 લાગે. બરાબર? તો 200 થયા તો 84 વાળો ભાગ આલશે તો કે 23 8 184. એટલે કેટલા વધ્યા? તો કે 16. એક 0 લાગી જાય. કેમ? તો કે પોઈન્ટ મૂકવો પડશે ને આપણે. 16 વધ્યા, બધા આંકડા આપણે નીચે ઉતારી લીધા. તો બરાબર, તો અહીંયા પોઈન્ટ કરીને એક 0 લગાડવાનો એટલે 160 થયા. 160 એટલે કે 6. કેટલા થશે? 138. 138 એટલે કેટલા વધશે? 22. એક 0 હું લખી શકું કેમ કે પોઈન્ટ લગાડ્યો મેં. 220 એટલે કે 90. 207. કેટલા વધ્યા? 13. 130 એટલે કે 115. ચાલો, તો પોઈન્ટ પછી 3 આંકડા સુધી ભાગાકાર કરવાનો. ત્રીજો આંકડો 5 કે 5 કરતા વધુ હોય તો આમાં એક ઉમેરી દેવાનો. તો કે સાહેબ 9 ને 1 તો 10 થાય. તો જ્યારે પણ આવું હોય, અહીંયા 9 આપ્યો હોય ત્યારે આખામાં એક ઉમેરી દેવાનો. 69 ને 1 70 એટલે કે 4000 વત્તા આનો ભાગાકાર શું આવ્યો? તો કે 608.70. તો સરવાળો કરીએ તો 4608.70. અહીંયા આપણો દાખલો પૂરો. બરોબર? 5મો દાખલો પૂરો. હવે આગળ વધીએ. દાખલા નંબર 6. એક વિદ્યાર્થીએ પ્રત્યેક 3 મિનિટનો એક એવો 100 સમયગાળાઓ માટે રસ્તા પરથી એક જગ્યાએથી પસાર થતી ગાડીઓની સંખ્યા નોંધ કરી અને તેને નીચે આપેલ કોષ્ટકમાં સંક્ષિપ્ત સ્વરૂપમાં દર્શાવી છે. આ માહિતીનો બહુલક શોધો. હવે આ દાખલો વિદ્યાર્થી મિત્રો તમારે હોમવર્કમાં લાવવાનો છે. એકાદો દાખલો જાતે ગણવો પડે ને આપણે. હવે છે જો સાવ નાનામાં નાની તે બધી વર્ગ લંબાઈ અને સંખ્યા પણ નાની છે એટલે વાર નહીં લાગે. ખાલી હિન્ટ આપી દઉં કે સૌથી મોટી આવૃત્તિ તો કે 20 એટલે કે આ થશે આપણું બહુલકીય વર્ગ. પછી કિંમત લખીને દાખલો ગણી નાખ. હવે જો મેન આ વિડીયો બનાવવાનું કારણ શું છે? તો કે ઉદાહરણ નંબર 6. પણ જો ખાલી એક વિડીયો માટે આપણે બનાવી તો 5 થી 6 મિનિટનો વિડીયો બને તો એનું કઈ મહત્વ નહીં. એટલે હારો 2 દાખલા બીજા ગણાઈ દીધા. બરાબર? બાકી બહુલકનો વિડીયો બનાવેલો છે. હવે જ્યારે આપણને પરીક્ષામાં આવો પ્રશ્ન પૂછ્યો હોય, આવો દાખલો આપ્યો હોય કે જેની અંદર વર્ગ છે જ નહીં, તો હવે તમને એમ થાય કે સાહેબ એવો દાખલો પૂછાતો જ નથી. હા, એ વાત સાચી કે 99% તો બોર્ડની પરીક્ષામાં તમને વર્ગવાળી સંખ્યાનો દાખલો પૂછે છે. પણ એવો આપણે વેમમાં નહીં રાખવાનો કે અત્યાર લગી નથી પૂછાણો તો ન પૂછાય એવું ફાઇનલ હોય. એમ ફાઇનલ કોઈ વસ્તુ ન હોય. ચોપડીમાં તમે જે કાંઈ પણ વસ્તુ ભણ્યા હોય તો એ વસ્તુ એ લોકો પૂછી શકે, એમનો અધિકાર છે. બરાબર? તો માની લો કે બાય ચાન્સ આવો દાખલો પૂછાઈ ગયો તો પણ આપણને આવડવું પડે. બરાબર? તો સૌથી પહેલા મેન વસ્તુ શું છે? તો કે આનું આપણે શું બનાવવાનું છે?
કોષ્ટક, કોષ્ટક એટલે કે વર્ગ અને આવૃત્તિ. હવે તમે અહીંયા જુઓ તો 10 થી શરૂઆત થાય છે અને પૂરું થાય છે 95 થી. એટલે કે તમે 10 નો ગેપ રાખશો તો પણ ચાલશે, 15 નો ગેપ રાખશો તો પણ ચાલશે, 20 નો ગેપ રાખશો તો પણ ચાલશે. બરાબર, તો અહીંયા આપણે 10 થી શરૂઆત કરીએ અને 15 નો ગેપ રાખીએ તો કે 10 થી 25, પછી 25 થી 15 નાખીએ એટલે કે 40, 40 થી 55, 55 થી 70, 70 થી 85 અને 85 થી 100. ચલો, બધા ગુણ કવર થઈ ગયા એની અંદર. હવે ખાસ તમારે આ દાખલાની અંદર ચલો વર્ગ બનાવતા આવડી ગયું, તમે વર્ગ તો ગમે લખી નાખશો. બરાબર, પણ ક્લિયર એક વસ્તુ કરો કે જો વિદ્યાર્થી મિત્રો 25 આમાં પણ આવે છે, 25 આમાં પણ આવે છે. બરાબર, તો 25 વાળા ગુણ આપેલા હોય, ઉદાહરણ તરીકે હું લઉં કે 40, જો 40 છે, 40 એમાં કેટલા વિદ્યાર્થી છે? 4 વિદ્યાર્થી. તો 25 થી 40 આ વર્ગમાં પણ આવે છે અને 40 થી 55 એમાં પણ 40 આવે છે. તો 4 વિદ્યાર્થી આમાં ગણવા આમાં, તો ખાસ મગજમાં ધ્યાન રાખજો કે જે છેલ્લો આંકડો હોય ને, છેલ્લો આંકડો ઈ આ કોષ્ટકમાં આવૃત્તિમાં ગણવાના નથી. એટલે કે 10 થી 25 ની વચ્ચે, તો કે 10, 11, 12, 13, 14, 15, 16, 17, 18, 19, 20, 21, 22, 23 ન્યા લગીની સંખ્યા ગણી લેવાની, પણ 25 આની અંદર ગણવાના નથી. 25 એમાં ગણવાના? આની અંદર. આની અંદર કઈ કઈ સંખ્યા આવશે? તો કે 25 વાળા 26, 27, 28, 29, 30, 31, 32, 33, 34, 35, 36, 38, 39 સુધીના આમાં ગણવાના, 40 વાળા ગણવાના નથી. એ શેમાં ગણાઈ જાય છે? નીચેનામાં. સમજાણો? ક્લિયર થયું? ચાલો, હવે 10 થી 50, 10 થી 25, તો કે 10, 20 આ બે આવી જશે, તો કે 1 ને 1, તો કે 2. પછી 25 થી 40, તો કે એની અંદર 40 વાળું ગણવા નથી, તો કે 3. 40 થી 55, તો કે 40, 50, 56 વાળું આવશે આગળનામાં, આમાં આવશે નહીં. એટલે કે 4 ને 3, 7. 55 થી 70, તો કે 70 વાળું આની અંદર નહીં આવે, આ બે આવી જશે. 2 ને 4, તો કે 6. 70 થી 85, તો કે 80 સુધીના આવી જાય છે. 88 આગળનામાં આવશે 4, 5, 6, તો કે 6. 85 થી 100, તો કે 100 સિવાયના બધા અમે આવી જાય છે, તો કે 2, 3, 1, એટલે કે ટોટલ 6. હવે અહીંયા આપણને કોષ્ટક તૈયાર મળી ગયું, બનાવી નાખ્યું. તો હવે તો આપણને દાખલો ગણતા આવડે કે ભાઈ સૌથી મોટી આવૃત્તિ કઈ છે? 7. એને બોક્સ કરવાનું, એ થશે આપણું F1, F0, F2. હવે તો કે સૂત્ર મૂકીને દાખલો પૂરો કરવાનો. ચલો આ બાજુ લઈ લો, એટલે તો કે અહીં સૌથી મોટી આવૃત્તિ તો કે 7 છે. જો મેન વસ્તુ તો આપણે કોષ્ટક બનાવવાનું હતું, એ જ શીખવાનું હતું, બાકી દાખલો તો આપણને આવડે છે. બરોબર, બહુલક શીખી ગયા. હવે માટે 40 થી 55 એ બહુલકીય વર્ગ થાય અથવા તો થશે. માટે L બરાબર 40, F1 7, F0 3 અને F2 તો કે 6. H વર્ગ લંબાઈ કેટલી લીધી આપણે? 15 છે.
z બરાબર l વત્તા f1 માઇનસ f0 2f1 માઇનસ f0 માઇનસ f2 ગુણ્યા h l તો કે 40 f1 એટલે કે 7 માઇનસ f0 તો કે 3 2 ગુણ્યા 7 માઇનસ 3 માઇનસ f2 એટલે કે 6 ગુણ્યા h એટલે કે 15 40 વત્તા 4 છેદમાં 14 માઇનસ 9 ગુણ્યા 15 ચલો 14 માંથી 9 બાદ કરીએ તો કેટલા વધશે 5 એટલે તો કામ થઈ ગયું ભાગાકાર કરવો જ નહીં પડે ચલો 40 વત્તા 4 ના છેદમાં 5 ગુણ્યા 15 તો કે 5 તરી 15 તો કે 40 વત્તા 3 ચોક 12 એટલે કે 52 તો અહીંયા વિદ્યાર્થી મિત્રો આપણું બહુલકના તમામ દાખલા પૂરા હવે આગળના લેક્ચરમાં આપણે મધ્યસ્થની શરૂઆત કરશું મધ્યસ્થ વિશે શીખશું અને એક છેલ્લે લેક્ચર હું બનાવવાનો છું કે જેની અંદર મધ્યક બહુલક અને મધ્યસ્થ ત્રણેયના ખૂટતી આવૃત્તિના દાખલા હશે એક બરાબર એટલે તમારે આખું ચેપ્ટર કવર થઈ જાય છે જો વિડીયોમાં સમજાણું હોય વિડીયોમાં મજા આવી હોય ભણવાની અને બધું સમજાઈ ગયું હોય તો વિડીયોને લાઈક કરી દેજો વિડીયોને શેર કરી દેજો અને હજુ સુધી જો ચેનલને સબસ્ક્રાઇબ ન કરી હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો હવે મળશું આપણે આવતા લેક્ચરમાં ત્યાં સુધી સૌને જય હિન્દ જય ભારત